હેલો એવરીવન, હાઉ આર યુ? આજે આપણે ધોરણ 5 અંગ્રેજી યુનિટ નંબર 2 અમ્બ્રેલાસ આર કલરફુલ સમજીશું. અમ્બ્રેલાસ આર કલરફુલ. અમ્બ્રેલાસ એટલે કે છતરીઓ, પાછળ એસ લાગેલો છે, બહુવચન. આર એટલે છે અને કલરફુલ એટલે રંગબેરંગી. એમાં એક્ટિવિટી પહેલી છે કે નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તો ચાલો આપણે સમજીએ. ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક આઈ શો એ ટાઈગર લુકિંગ એટ એ સ્નેક. એટલે કે ઇન એટલે અંદર, જંગલની અંદર, સ્ટેન્ડિંગ એટલે ઊભો થો, નિયર એટલે નજીક અને લેક એટલે તળાવ. જંગલની અંદર તળાવની નજીક ઊભો તો. આઈ શો એ ટાઈગર લુકિંગ એટ ધ શો. આઈ શો એટલે જોવું, ટાઈગર એટલે વાઘ, લુકિંગ એટલે જોયું અને સ્નેક એટલે સાપને. મેં જંગલની અંદર તળાવ પાસે ઊભીને એક વાઘ સાપને જોયો. તળાવમાં સાપને જોયો. આગળ છે ઇન ધ જંગલ સ્વિમિંગ વિથ એ સ્માઇલ આઈ શો બિગ ગ્રીન ક્રોકોડાઇલ. ઇન ધ જંગલ એટલે જંગલની અંદર, સ્વિમિંગ એટલે તરવું, વિથ એ સ્માઇલ એટલે હસી સાથે, આઈ શો મેં જોયું, એ બિગ ગ્રીન ક્રોકોડાઇલ મેં જંગલની અંદર, સ્માઇલની એટલે કે હસતા હસતા તરતા એક મોટા લીલા કલરના મગરને જોયો. ક્રોકોડાઇલ એટલે મગર. ઇન ધ જંગલ રેનિંગ લાઉડલી રોલિંગ લાઉડલી એ આઈ શો એ લાયન સિટિંગ પ્રાઉડલી. મેં જંગલની અંદર રોલિંગ એટલે ગર્જના કરવી, લાઉડલી એટલે મોટેથી, આઈ શો એ લાયન સિટિંગ એટલે બેસવું અને પ્રાઉડલી એટલે ગર્વથી. મેં જંગલની અંદર જોયું, સિંહ મોટેથી ગર્જના કરતો હતો અને ગર્વથી બેઠેલો હતો. આગળ ઇન ધ જંગલ ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ આઈ શો એ હિપોપોટેમસ ટેકિંગ એ બાથ. ડ્રાઇવિંગ એટલે ચલાવવું, પાથ એટલે રસ્તો, આઈ શો એ હિપોપોટેમસ ગેંડો, ટેકિંગ એ બાથ નાહવું. મેં જંગલની અંદર જોયો, રસ્તા ઉપર ચાલતો એક હિપોપોટેમસ નાહતો હતો. ઇન ધ જંગલ હેંગિંગ ઓન એ ટ્રી આઈ શો સમ મંકીઝ લાફિંગ એટ મી. હેંગિંગ એટલે લટકવું, ઓન ટ્રી એટલે ઝાડની ઉપર, આઈ શો એ મંકી, લાફિંગ એટલે હસવું. મેં જંગલની અંદર જોયું, વૃક્ષ ઉપર વાંદરાઓ લટકાતા હતા અને મારી ઉપર હસી રહ્યા હતા. મી એટલે મારું. ઇન ધ જંગલ ઓન એ બ્રાન્ચ ઇન એ ટ્રી આઈ હર્ડ સમ પેરોટ્સ ટેકિંગ ટુ મી. મેં જંગલની અંદર જોયું, ઓન ટ્રી ઓન બ્રાન્ચ, ટ્રી એટલે બ્રાન્ચ એટલે ડાળી, વૃક્ષની ઝાડી ઉપર, આઈ હિયર એટલે સાંભળવું, પેરોટ ટેકિંગ ટુ મી, ટેકિંગ એટલે વાત કરવી, મી એટલે મારી સાથે. મેં જંગલમાં જોયું, વૃક્ષની ડાળી ઉપર બેઠેલા પેરોટ મને સાંભળતા હતા. તો અહીંયા એક જંગલની અંદર બધા પ્રાણીઓ શું કરે છે એ આ કાવ્યમાં સમજાવ્યું છે. આગળ જોઈએ એક્ટિવિટી નંબર 2, સરખા પ્રાસવાળા રાઇમિંગ શબ્દ જોડો. તો જો આપણે કવિતામાં જોયું, લાઉડલી, પ્લાઉડલી, પાથ, બાથ, ટ્રી, મી. પછી આગળ જોયું લેક, સ્નેક, સ્માઇલ, ક્રોકોડાઇલ. તો એ બધા છે એ રાઇમિંગ વર્ડ કહેવાય કે જે સરખા બોલવામાં લાગતા હોય. તો જો અહીં એને જોડકા જોડવાના છે આપણે. તો એમાં છે સ્નેક અને લેક, એ બંને જોડેલું છે. તો આપણે જોડશું લાઉડલી અને પાઉડલી. મી તો કે ટ્રી,
સ્માઇલ તો ક્રોકોડાઇલ. પછી આવશે બાથ તો બાથ. આવી રીતના તમારે સરખા પ્રાસવાળા શબ્દો જોડવાના છે. આગળ જઈએ એક્ટિવિટી નંબર 3. ચિત્ર જોઈ ખાલી જગ્યાની વિગતો પૂરો. તો જો એમાં પહેલું ઉદાહરણ આપેલું છે વોટ ઇઝ ઇટ. વોટ એટલે શું, ઇટ એટલે તે શું છે, તેનો જવાબ આપ્યો છે ઇટ ઇઝ એ પેન. તે પેન છે. આગળ પણ એક ઉદાહરણ છે વેર ઇઝ ધ પેન્સિલ. વેર એટલે થાય ક્યાં, પેન્સિલ ક્યાં છે, તો એને જવાબ આપ્યો છે ઇટ ઇઝ ઓન ધ ટેબલ. ઓન એટલે ઉપર, કે તે ટેબલની ઉપર છે. એવી જ રીતે નીચેના જે પ્રશ્ન છે એના જવાબ કરવાના છે. વોટ ઇઝ ઇટ. તે શું છે, તો જવાબમાં લખવાનું ઇટ ઇઝ એ કેમલ. તે ઊંટ છે. વોટ કલર ઇઝ ઇટ. તેનો કલર શું છે, ઇટ ઇઝ એ બ્લુ ફિશ. જોવો માછલીનો કલર બ્લુ છે. પછી સામે ડોગી છે. વોટ ઇઝ ઇટ. તે શું છે, જો એમાં પહેલાં ખાલી જગ્યા આપેલી છે અને એનો જવાબ આપેલો છે, તો આપણે એનો પ્રશ્ન બનાવવાનો. ઇટ ઇઝ એ ડોગ, તો તેનો પ્રશ્ન બનશે વોટ ઇઝ ઇટ. તે શું છે, તો જવાબમાં આવે ઇટ ઇઝ એ ડોગ. પછી છે વેર ઇઝ ધ ડોગ. કૂતરો ક્યાં છે, ટેબલની નીચે છે. જોવો પિક્ચરમાં, તો અહીં લખશું ઇટ ઇઝ એ અંડર ધ ટેબલ. અંડર એટલે થાય નીચે. આગળ છે વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રીનો કલર શું છે, ઇટ ઇઝ એ પિંક અમ્બ્રેલા. પિંક કલરની, ગુલાબી કલરની છે. આગળ એક્ટિવિટી નંબર 4A. ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. તો અહીં એક મેળાની વાત કરવામાં આવી છે. ફેર એટલે મેળો. વાર્તાનું નામ છે એ લવલી ફેર. મસ્ત મજાનો મેળો, બધાને ગમે એવો. ચાલો જોઈએ આપણે. બશીકપુર ઇઝ એ સ્મોલ વિલેજ. બશીકપુર એ ગામનું નામ છે, નાનકડું ગામ છે. ધેર ઇઝ એ ફેર ઇન ધ વિલેજ ટુડે. આજે ત્યાં ફેર એટલે કે મેળો છે. ઇટ ઇઝ ઓન એ રિવર બેંક. રિવર બેંક એટલે નદીના કાંઠે છે. મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મેળામાં છે. જો અહીં કેટલા બધા દેખાય છે મેળામાં. હવે આગળ છે લુક એટ ધ શોપકીપર. શોપકીપર એટલે દુકાનદારને જોવો. ધેર શોપ આર સ્મોલ્સ. તેમની દુકાન નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ ઇન ધ ફેર. જો અહીં આ મેળામાં ટોય શોપ છે અને ફ્રૂટ શોપ પણ છે. ધેર આર ટી સ્ટોલ ઓલ્સો. અને ચાની દુકાન પણ છે. અહીં લાસ્ટમાં દેખાય છે. આગળ રાની એન્ડ રહીમ આર એટ ધેર ફેર. રાની અને રહીમ છે એ મેળામાં આવે છે. રાની ઇઝ 5 years old. રાની છે એ 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડીંગ ઇન 5th standard. અને રહીમ છે એ 5મા ધોરણમાં ભણે છે. જોવો અહીં પછી બીજા પિક્ચરમાં એક ફુગાવાળો છે. એ બધા બાળકોને ફુગા વહેંચે છે. આગળ જોઈએ શું કહેવા માગે છે રાની. રાની બોલે છે ઇઝ ધેર એ બલૂન મેન ઇન ધ ફેર. કે આ મેળામાં ફુગાવાળો છે. ત્યારે રહીમ કહે છે કે યસ ધેર ઇઝ, કે હા છે. રાની કહે છે વેર ઇઝ હી. ક્યાં છે તે. રહીમ કહે લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. કે જો ચાનો સ્ટોલ છે એમની નજીક છે. રાની અખિલ who was those childrens. રાની કહે છે કે પેલા બાળકો કોણ છે. ત્યારે રહીમ કહે છે કે ધે આર માય નેબર્સ. એટલે કે પાડોશી છે, તેઓ મારા પાડોશી છે. ધે આર શિવ, જોસ્પ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. રાની વોટ આર ધે લુકિંગ એટ. કે તે ત્યાં શું જોઈ રહ્યા છે. ત્યારે રહીમ જવાબ આપે છે કલરફુલ બલૂન્સ. કે તેઓ ત્યાં કલરના ફુગાઓ
જોઈ રહ્યા છે. આગળ બીજું ચિત્ર જોવો, એમાં 2 ચકડોળ આપેલા છે અને એક આઈસ્ક્રીમ કોનનો શોપ પણ છે, એક ઝાડ છે. તો આગળ જોઈએ. રાની, વોટ ઇઝ ધેટ રહીમ? પેલું શું છે રહીમ? રાની એવું પૂછે છે. ત્યારે રહીમ કહે છે ઇટ ઇઝ એ કોલ્ડ એ મેરીગો રાઉન્ડ, કે તેને મેરીગો રાઉન્ડ એટલે કે નાની ચકેડી કહેવાય. ઇટ ઇઝ એ સ્મોલ, તે નાની છે. લુક એટ ધ ગ્રેટ વેલ્સ નિયર ધ મેરીગો રાઉન્ડ, ઇટ ઇઝ હમ, કે જો મોટી ચકેડી પણ છે મેરીગો રાઉન્ડની નજીક. ગ્રેટ વેલ્સ એટલે થાય મોટી ચકેડી અને મેરીગો રાઉન્ડ એટલે થાય નાની ચકેડી, કે મોટી ચકેડીની બાજુમાં નાની ચકેડી પણ છે. ઇટ ઇઝ હમ, તે ખૂબ વિશાળ છે, એટલે વિશાળ. રાની, લેટ બાય આઈસ્ક્રીમ્સ, વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? ચાલો આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. આઈસ્ક્રીમનો સ્ટોલ ક્યાં છે? ત્યારે રહીમ કહે છે ઇટ ઇઝ અંડર ધ ટ્રી નિયર ધ ગ્રેટ વેલ, વૃક્ષની નીચે અને ગ્રેટ વેલ એટલે મોટા ચકડોળની નજીક આઈસ્ક્રીમનો સ્ટોલ છે. રાની, લેટ્સ ગો, આઈ વિલ ટેક એ બિગ કપ, કે ચાલ આપણે ત્યાં જઈએ અને મારે મોટો કપ લેવો છે. ત્યારે રહીમ કહે છે કે ઓકે. આગળ જોઈએ. જો ચિત્રમાં એક જાદુગર છે અને ઘણા બાળકો જાદુને જોઈ રહ્યા છે. રાની, હુ ઇઝ ધેટ મેન? ક્યાં પેલો માણસ કોણ છે? ત્યારે રહીમ કહે છે હી ઇઝ જોકર, એટલે કે બાજીગર છે. ધેટ ઇઝ બોક્સ ઇન હેન્ડ, તેના હાથમાં બોક્સ છે. ઇટ ઇઝ એમ્પ્ટી, તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ, બોલની નજીક શું છે? બોટલ્સ આર ઓન ધ ટેબલ, અને બોટલ છે ટેબલની ઉપર પડી છે. રાની, રહીમ, લુક એટ ધ ગર્લ, કે પેલી છોકરીને જો. સી ઇઝ એ રોપ વેકર, તમને જોવો નીચે એક ચિત્ર આપ્યું છે, એમનું કહે છે કે પેલી છોકરીને જો, તે રોપ વેકર છે, એટલે કે દોરડા ઉપર ચાલનારી. સી ઇઝ ઓન ધેટ રોપ, કે તે રોપ એટલે કે દોરડાની ઉપર છે. ધેર ઇઝ એ લોંગ બંબુ ઇન હિયર હેન્ડ, તેના હાથમાં મોટી લાકડી છે. બંબુ એટલે લાકડી. ધેટ ઇઝ હિયર ફાધર, ધેટ ઇઝ ઇન ડ્રમ, અને તેમના ફાધર છે એ ડ્રમ એટલે કે ઢોલ વગાડે છે. રાની, વાવ, ઇટ્સ એ વન્ડરફુલ ટ્રીક, બસીકપુર ફેર ઇઝ એ લવલી ફેર, તે આનું કહે છે આ છોકરીનું, તે આ બહુ જ મસ્તની કરામત છે. ટ્રીક એટલે કે કરામત. અને બસીકપુરનો મેળો છે એ બધાને ગમે એવો સરસ મજાનો મેળો છે. જો અહીંયા છોકરી બંબુ ઉપર ચાલે છે અને એમના ફાધર ડ્રમ વગાડે છે. આગળ એક્ટિવિટી 4B. નીચેના શબ્દ તમારે શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. તો આપણે અહીંયા બોલવાના જ છે. બાઝાર, ગ્રેટ વેલ્સ, લવલી ફેર, ટી સ્ટોલ, વુમન, એ મેરી ગો રાઉન્ડ, એ લોંગ બંબુ, નેબર્સ, એન આઈસ્ક્રીમ સ્ટોલ, એ રોપ રાઇડર. નીચેના શબ્દની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. તો હવે આ પણ આપણે બોલવાની છે. શોપ, તો કે શોપ્સ, આ એક વચન છે અને અહીંયા બહુવચન છે. શોપનું થઈ જાય શોપ્સ. એ ટોય, તો એનું થશે ટોયસ. સ્ટોલ, સ્ટોલ્સ. બોલ, બોલ્સ. બુક, બુક્સ. એ કેટ, કેટ્સ. એ ડોગ, ડોગ્સ. એન એપલ, એપલ્સ. એન ઓરેન્જ, એન ઓરેન્જ. એ હેન્ડ, એ હેન્ડ્સ. એ કાઇટ, એ કાઇટ્સ. એ ડ્રાઈવર, એ ડ્રાઈવર. હવે અહીં પણ સામેની બાજુ પણ એમ જ છે, એક વચન અને બહુવચન. તો અહીં એ મેનનું થઈ ગયું MEN. જ્યારે કોઈ પણ વ્યક્તિની વાત કરવામાં આવતી હોય અને એ હોય તો એનું બહુવચનમાં થઈ જાય ઈ. અહીં વુમનમાં પણ એમ જ છે, પોસ્ટમેનમાં પણ, પોલીસમેનમાં પણ એનું થઈ ગયું ઈ. એ વુમન, વુમન. એ પોસ્ટમેન, પોસ્ટમેન. એ પોલીસમેન, પોલીસમેન. માં પાછળ એસ ન લાગે પણ એનું થઈ જાય ઈ. એ ચાઇલ્ડ, તો એનું થાય ચિલ્ડ્રન્સ. વાઇફ, તો એનું થાય વિપ્સ.
એમાં જુઓ એક વચનનો અને બહુવચનનો નિયમ છે કે જ્યાં પણ એફ આવતો હોય એમનું થઈ જાય વી અને પાછળ લાગી જાય એસ. પછી છે નીફ, તો નીફ છરી, નીફ એટલે છરી. ફૂટ, ફીટ, ટૂટ, ટીટ અને ડબલ ઓનો પણ ડબલ ઈ થઈ જાય. ડબલ ઈનો ડબલ ઓ ના થાય પણ ડબલ ઓનો જ ડબલ ઈ થાય. ડિયર, ડિયર. માઉસ તો થઈ જાય માઇસ. એન ઓક્સ તો ઓક્સિસ. તો અહીં આપણે એક વચન અને બહુવચન કર્યું. ઉપરની જોડની યાદીમાંથી પાઠમાં આવેલા શબ્દ તેની જોડ નીચેના કોષ્ટકમાં લખો. આપણે જે ઉપર હમણાં એક વચન બહુવચન વાંચ્યું એમાં જે શબ્દ પાઠમાં આવ્યા હોય, હમણાં આપણે જે ફેરની સ્ટોરી વાંચી એમાં જે આવ્યા હોય એ તમારે અહીં લખવાના છે. તો જો અમે લખ્યા છે સોપ, ટોય, સ્ટોલ, બોલ, મેન, ચાઇલ્ડ, હેન એન્ડ વુમન. તો આ બધા છે એ સ્ટોરીમાં આવ્યા હતા અને સામે એનું લખ્યું છે બહુવચન. આગળ જઈએ એક્ટિવિટી નંબર 4C. તમારા શિક્ષકની મદદથી વન મેનની પ્રવૃત્તિ કરો. તે પછી નીચેના વાક્ય ધ્યાનથી વાંચો. આપેલ ખાનામાં ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો. હવે તમે જુઓ ધીસ ઇઝ એ ફ્લાવર, કે આ ફૂલ છે. હવે એનું બહુવચન કરવું હોય કે આ ફૂલો છે, તો બહુવચનમાં ધીસનું થઈ જાય ધોસ અને ઇઝનું થઈ જાય આર અને ફ્લાવર્સની પાછળ લાગી જાય એસ. સમજાય છે? હા. તો હવે આગળ ઇટ ઇઝ એ ફ્રોગ. તો ત્યાં ઈટ ઉપર ચેકો મારી અને આપણે લખી નાખશું ધીસ. ધીસ ઇઝ એ ફ્રોગ. તો અહીં તમારે એક દેડકાનું ચિત્ર દોરવાનું છે. એનું બહુવચન થઈ જશે ધીસ આર ફ્રોગ્સ. તો અહીં તમારે 2 દેડકાનું ચિત્ર દોરી દેવાનું. સામે પછી નીચે જુઓ ધીસ આર 9 કાઇટ્સ. અહીં બહુવચન જ આપેલું છે ધીસ આર 9 કાઇટ્સ. એસ લાગેલો છે અને ધીસ બહુવચન થઈ ગયું છે. તો સામે આપણે એક વચન લખશું કે ધીસ ઇઝ એ કાઇટ. તો અહીં તમારે એક પતંગ દોરી દેવાની. પછી સામે છે ધીસ ઇઝ એ ચોકલેટ, કે આ ચોકલેટ છે. તો તમારે એક ચોકલેટ દોરવાની અને એની બહુવચન થાય ધીસ આર ચોકલેટ્સ. એસ લાગી જાય અને ધીસનું થઈ જાય ધીસ અને આર. તો અહીં તમારે 2 ચોકલેટ દોરવાની. આગળ છે ધીસ આર નીફ્સ, એટલે કે છરી. તો અહીં બહુવચન આપેલું છે. તો અહીં તમારે એક કરતાં વધારે 3 છરી અથવા 4 છરી, 2 છરી તમે દોરી શકો. હવે એનું એક વચન થાય ધીસ ઇઝ એ નીફ, કે આ છરી છે. તો એક વચનમાં તો એક જ હોય. પછી આગળ છે ધીસ આર માઇસ, એટલે કે ઉંદર, કે તેઓ ઉંદર છે. તો અહીં તમારે એક કરતાં વધારે ઉંદર દોરવાના, 3 ઉંદર દોરવાના. ધીસ ઇઝ એ માઉસ. તો અહીં તમારે એક જ ઉંદર દોરવાનો એક વચનમાં. હવે છે એક્ટિવિટી નંબર 5A. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. તો જુઓ ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ. બલૂન મેન છે આઈસ્ક્રીમ સ્ટોલની નજીક હતો. ખોટું. ટી સ્ટોલની નજીક હતો. તો એમાં આવશે ખોટું. બલૂન મેન છે એ મેરીગો રાઉન્ડની નજીક હતો. બીજું છે એ મેરીગો રાઉન્ડ ઇઝ હોમ. તો ખોટું. મેરીગો રાઉન્ડ એ મોટો વિશાળ નહોતો. એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. સાચું. એ રોપ વેકર ઇઝ ઓન ધ રોપ. રોપ વેકર છે જે ચાલવાવાળી દોરડા ઉપર, એ દોરડાની ઉપર હતી. તો કે સાચું. ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ. ખોટું. બોટલ છે એ બોક્સની ઉપર નહોતી પરંતુ ટેબલની ઉપર હતી. આગળ છે એક્ટિવિટી નંબર 5B. 6 મિત્રોના 2 જૂથ બનાવો. એક જૂથ એના વાક્ય ચિઠ્ઠી બનાવી લે અને બીજું જૂથ બીના વાક્યની ચિઠ્ઠી બનાવી લે. હવે બંને જૂથ પોતાના જોડીદાર શોધે. જોડી બનાવ્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરો. નીચેના વાક્યના જોડો. તો હવે અહીં આપણે આ વાક્ય જોડવાના છે. તો પહેલાં જુઓ ધ બલૂન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. પછી બીજું છે ધ ગ્રેટ વેલ ઇઝ નિયર ધ મેરીગો રાઉન્ડ. વાક્ય જોડવાના છે. ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ, ક્યાં હતો આઈસ્ક્રીમ સ્ટોલ? તો કે અંડર ધ ટ્રી. ધ રોપ વેકર ઇઝ ઓન ધ રોપ. ધ બોટલ આર ઓન ધ ટેબલ. ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર હેન્ડ. તો અહીં તમારે વાક્ય બનાવવાના છે. હવે અહીં તમે જે વાક્ય જોડ્યા છે એ તમારે નીચે લખવાના છે.
ઉદાહરણ છે ધ બોલ ઇઝ નિયર ધ ટી સ્ટોલ. હવે જ રીતના તમે બીજું વાક્ય જોયું ધ ગ્રેન્ડ વેલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. તો એવી જે બધા વાક્ય તમારે જે આ ઉપર જોડકામાં જોડ્યા એ જ વાક્ય તમારે અહીં લખી નાખવાના છે. એક્ટિવિટી નંબર 6 જોડીમાં કામ કરો. તમને આ ચિત્ર તમને જો અજુગતું લાગતું હોય તો તે વર્ક સમક્ષ રજૂ કરો. ચિત્રને આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીં જુઓ ચિત્ર કે એક નાનું છોકરું છે અહીં સ્વિચ બોર્ડથી રમી રહ્યું છે. પછી આ ગરમ ચાને અડે છે. આ છોકરો ઉપર ચડીને પંખાને અડવા જાય છે. તો અહીં ખૂબ અજુગતું લાગે. તો ચાલો આગળના પ્રશ્ન છે એના જવાબ આપણે આપવાના છે. પહેલો પ્રશ્ન છે વેર ઇઝ ધ ટેબલ લેમ્પ. ટેબલ લેમ્પ ક્યાં છે? ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ. જો ચિત્રમાં ટેબલ લેમ્પ છે એ ટેબલની ઉપર છે. બીજો છે વેર ઇઝ ધ ફોટો. ફોટો ક્યાં છે? ધ ફોટો ઇઝ ઓન ધ શેલ્ફ. નંબર 3 વેર આર ધ બુક્સ. બુક્સ ક્યાં છે? ધ બુક્સ આર ઓન ધ સ્લેબ. 4 નંબર વેર ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ. સ્વિચ બોર્ડની નજીક શું છે? એ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ. 5 નંબર ધેર આર 2 ફેન્સ. ચિત્રમાં 2 પંખા દેખાય છે? નો ધેર આર નોટ. નંબર 6 વેર ઇઝ ધ ટેલિફોન. ટેલિફોન ક્યાં છે? ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી. 7 નંબર હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર. તમને પિક્ચરમાં કેટલા ચિલ્ડ્રન દેખાય છે? 3 ધેર આર 3 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. આગળ એક્ટિવિટી નંબર 7A. તો જુઓ એમાં છે ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની. એક વચન અને બહુવચન. એ બેટ. બેટ એટલે કે ચામાચીડિયું. ધીસ ઇઝ એ બેટ. કે આ ચામાચીડિયું છે. એનું બહુવચન થાય બેટ્સ. પાછળ એસ લાગી જાય અને ધીસનું થઈ જાય ધીસ. THESE. ધીસનું થઈ જાય ધીસ અને આનું થાય ધીસ. તો એનું બહુવચન થશે ધીસ આર બેટ્સ. હવે આગળના જે છે એ આપણે કમ્પ્લીટ કરવાના છે. તો જુઓ એમાં એ જીરાફ. એક જીરાફ આપેલું છે તેનું એક વચન થશે ધીસ ઇઝ એ જીરાફ. હવે સામે બહુ બધા જીરાફ આપેલા છે તો એમાં પાછળ એસ લાગી જશે અને ધીસનું થઈ જશે ધીસ આર જીરાફ્સ. હવે એવી રીતના મેન છે તો અહીં એક માણસ આપેલો છે તો મેન. ધીસ ઇઝ એ મેન. તો અહીં 3 આપેલા છે તો બહુવચનમાં એનો થઈ જાય ઈ. ધીસ આર મેન્સ. ત્યારબાદ આપેલું છે પેન એટલે કળાઈ. ધીસ ઇઝ એ પેન. બહુવચન થઈ જશે ધીસ આર પેન્સ. પાછળ લાગી જાય એસ. ત્યારબાદ એરોપ્લેનમાં પણ એમ જ છે. એમાં એન એરોપ્લેન. એન કેમ આવ્યું તો કે એ આર્ટિકલ છે એટલે ધીસ ઇઝ એન એરોપ્લેન. અને એરોપ્લેન્સ પાછળ લાગી જાય એસ. ધીસ આર એરોપ્લેન્સ. આગળ જોઈએ અમ્બ્રેલા. એન અમ્બ્રેલા. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. અમ્બ્રેલાસ બહુવચનમાં લાગી જાય એસ. ધીસ આર અમ્બ્રેલાસ. એક્ટિવિટી નંબર 7B. ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. એમાં પેલું ઉદાહરણ આપેલું છે કેરેટ એટલે ગાજર છે. ધેટ ઇઝ એ કેરેટ. ધેટ એટલે થાય પેલું. દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય અને જ્યારે દૂરની વસ્તુ એક કરતાં વધારે હોય તો તેનું બહુવચન ધેટનું થાય ધોસ. એ અહીં આપેલું છે. ધેટ ઇઝ એ કેરેટ. પેલું ગાજર છે. હવે એનું બહુવચન કરવાનું. દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટ વપરાય તો ધેટનું બહુવચન ધોસ થાય. ધોઝ આર કેરેટ્સ. હવે નીચેના જે છે એ આપણે કમ્પ્લીટ કરવાના. ધેટ ઇઝ એ બોટ કે પેલી બોટ છે. ધોઝ આર કીસ કે પેલી ચાવીઓ છે. કીસ એસ લાગ્યો કેમ કે એક કરતાં વધારે ચાવી છે. નંબર 4 ધેટ ઇઝ એ ગેસ એન્ડ એ સ્ટવ એન્ડ એ ચૂલા. પછી ધેટ ઇઝ એ કેમેરા. તો કે પહેલો કેમેરો છે. એક વચન જ છે. એક્ટિવિટી નંબર 8. અહીં
બંને વચ્ચે સંવાદ થાય છે, શ્લોકા અને મંત્ર વચ્ચે. શ્લોકા કહે છે હેલો ગુડ મોર્નિંગ મંત્ર, નમસ્તે સુપ્રભાત મંત્ર. મંત્ર કહે છે હેલો ગુડ મોર્નિંગ, હાવ આર યુ, નમસ્તે સુપ્રભાત, કેમ છો? ત્યારે શ્લોકા કહે છે આઈ એમ ફાઇન, વેર ઇઝ યોર બ્રધર, કે હું મસ્ત મજામાં છું, તારો ભાઈ ક્યાં છે? ત્યારે મંત્રા કહે છે હી ઇઝ એટ ધ લાઇબ્રેરી, તે લાઇબ્રેરીમાં છે. તો શ્લોકા કહે છે કે વેર ઇઝ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરી ક્યાં છે? તો મંત્રા કહે છે ઇટ ઇઝ ધ ઓમ શોપિંગ, ઇટ ઇઝ નિયર ધ ઓમ શોપિંગ સેન્ટર. તો શ્લોકા કહે છે શ્લોકા બોલે છે લુકિંગ એટ મંત્રા પોકેટ, એ મંત્રાના પોકેટને જોવે છે. વોટ ઇઝ ઇન યોર પોકેટ, કે તારા પોકેટમાં શું છે? ત્યારે મંત્ર કહે છે ઇટ ઇઝ એ ટોય મોબાઈલ ફોન, કે તે રમવાનો ફોન છે. ત્યારે શ્લોકા કહે છે હાઉ મચ ઇન ધ મોબાઈલ, કે કેટલાનો આવ્યો છે તારો મોબાઈલ? તો મંત્ર કહે છે 25. શ્લોકા કહે છે વોટ કલર ઇટ ઇઝ, કે તેનો કલર શું છે? ત્યારે મંત્રા કહે છે ગેસ, ગેસ એટલે કે અનુમાન કર, તું અનુમાન કર કેવો હશે મારો મોબાઈલનો કલર. ત્યારે શ્લોકા કહે છે ઇટ ઇઝ બ્લેક, કે કાળો કલર છે. તો મંત્ર કહે છે નો ઇટ ઇઝ નોટ, કે ના નથી. તો શ્લોકા કહે છે ઇટ ઇઝ પિંક, પિંક કલર છે. તો મંત્ર કહે છે યસ ઇટ ઇઝ, કે હા પિંક કલર જ છે. શ્લોકા લુક એટ ધ મોબાઈલ, લુકિંગ એટ ધ મોબાઈલ ઇટ ઇઝ વેરી નાઇસ ટોય. પછી તે એનો મોબાઈલ જોવે છે અને કહે છે કે તારો આ ટોય છે તે ખૂબ જ મસ્ત છે. ત્યારે મંત્રા એને કહે છે થેન્ક યુ, એટલે કે આભાર. ઉપરના સંવાદ પરથી આપેલા કોષ્ટકમાં વિગત ભરો. આપણે જે હમણાં ઉપરનો શ્લોકા અને મંત્રવાળો સંવાદ સાંભળ્યો એના ઉપરથી આ વિગત ભરવાની છે. તો શ્લોકા જે પ્રશ્ન કરે એ બધા અહીં લખવાના છે અને મંત્રા એનો જે જવાબ આપે એ બધા અહીં લખવાના છે. તો જુઓ વેર ઇઝ યોર બ્રધર, કે તારો બ્રધર ક્યાં છે? શ્લોકાએ એવો પ્રશ્ન કર્યો હતો તો મંત્રાએ એનો જવાબ આપ્યો છે હી ઇઝ ધ લાઇબ્રેરી, કે તે લાઇબ્રેરીમાં છે. પછી શ્લોકા પ્રશ્ન પૂછે છે વેર ઇઝ ધ લાઇબ્રેરી, કે લાઇબ્રેરી ક્યાં છે? તો મંત્રા એનો શું જવાબ આપતી હતી? ઇટ ઇઝ નિયર ધ ઓમ શોપિંગ સેન્ટર. પછી જુઓ મંત્રાએ જવાબ આપ્યો છે તો એનો હવે પ્રશ્ન શું પૂછ્યો શ્લોકાએ એ લખવાનો થાય. વોટ ઇઝ, પહેલાં તો એ જોવાનું કે શું જવાબ આપ્યો છે ધીસ ઇઝ એ ટોય મોબાઈલ ફોન. તો એનો પ્રશ્ન શ્લોકાએ એવો પૂછ્યો હતો કે વોટ ઇઝ ઇન યોર પોકેટ, કે તારા પોકેટમાં શું છે એવું પૂછ્યું. ત્યારે જ મંત્રએ એને એવો જવાબ આપ્યો હોય ને કે મારા પોકેટમાં રમવાનો મોબાઈલ છે. હવે જુઓ ફરીથી એ જ જવાબ આપે છે કે 25 શેનો જવાબ હતો? તો કે શ્લોકાએ એને મોબાઈલ કેટલા રૂપિયાનો આપ્યો એવું પૂછ્યું હતું. હાઉ મચ ઇન ધ મોબાઈલ. હવે આગળ આપેલું છે વોટ ઇઝ કલર ઇઝ ઇટ, કે તેનો કલર શું છે? તો મંત્ર એમ કીધું હતું કે તું ગેસ કર કેવો કલર છે, ડાયરેક્ટ નહોતું કહી દીધું એટલે અહીં લખવાનું ગેસ. પછી એવું પૂછે છે ઇટ ઇઝ પિંક, તો કે ઇટ, હા કે તે પિંક છે. ત્યારબાદ ઇટ ઇઝ બ્લેક, તો કે નો બ્લેક કલર નહોતો પિંક કલર હતો. તો પિંકમાં હા પાડી અને બ્લેકમાં ના પાડી. પછી છેલ્લે 2 બ્લેન્ક છે એમાં લખી નાખવાનું છેલ્લા 2 વાક્ય. ઇટ ઇઝ એ વેરી નાઇસ ટોય એન્ડ થેન્ક યુ, એટલે કે આભાર. આગળની એક્ટિવિટી નંબર 9A, વસ્તુ ઓળખો અને શબ્દ પૂર્ણ કરો. પહેલાં તો તમારે ચિત્ર જોવાનું કે ચિત્ર કેનું આપેલું છે. અહીં બેટનું આપેલું છે અને અહીં ટેબલનું આપેલું છે. તો કે ધીસ ઇઝ એ ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં લખવાનું બેટ, BAT, કે આ બેટ છે. પછી છે ધેટ ઇઝ ખાલી જગ્યા, ધેટ એટલે પેલું શું છે? ટેબલ, તો ખાલી જગ્યામાં લખવાનું ટેબલ અને સામે જે ખૂટતા અક્ષરવાળું બોક્સ આપેલું છે એમાં સ્પેલિંગ કમ્પ્લીટ કરવાનું. પછી છે નંબર 2, ધીસ ઇઝ એ ટેપ, ટેપ એટલે નળ. સામે આપેલો છે પેરોટ, કે પેલું શું છે? તો કે પેરોટ, ધેટ ઇઝ એ પેરોટ. પછી છે બુક, તો બહુવચન આવશે કારણ કે એક કરતાં વધારે બુક છે. તો ધીસનું થઈ જશે ધીઝ, ધીઝ આર બુક્સ, પાછળ લાગી જાય એસ. અને અહીં પણ એક કરતાં વધારે પતંગ છે એટલે પેલી પતંગો છે તો ધેટનું થઈ જાય ધોસ, ધોસ આર કાઇટ્સ.
પછી એક સફરજન આપેલું છે, તો ધીસ ઇઝ એન એપલ. સામેની બાજુ એલિફન્ટ આપેલું છે, ધેટ ઇઝ એન એલિફન્ટ. આગળ છે મેંગો. ધીસ આર મેંગોસ. બહુવચન છે ધીસનું, ધીસ આર મેંગોસ, કે આ કેરીઓ છે. અને ધોસનું પણ બહુવચન, ધીસનું પણ બહુવચન, ધેટનું બહુવચન ધોસ આપેલું છે, ઓરેન્જ. પાછળ લાગી ગયો એસ. અને જે ખૂટતા અક્ષર કમ્પ્લીટ કરવાના છે એમાં આ જ સ્પેલિંગ તમારે કમ્પ્લીટ કરી લેવાના છે, જેવી રીતે મેં કર્યા. હવે જુઓ એક્ટિવિટી નંબર 9 ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. તમને નીચે વાક્ય આપેલા છે અને નીચે બોક્સ પણ આપેલા છે, તો એમાં તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. જુઓ ધીસ ઇઝ એ બોલ, તો પહેલાં બોક્સમાં એકમાં THIS, પછી IS, ત્યારબાદ A અને BDOLL ડોલ. અને પૂર્ણ વિરામનું પણ બોક્સ આપેલું છે, તો પૂર્ણ વિરામ, પ્રશ્ન ચિહ્ન જે આવતું હોય એ બધું તમારે જેવી રીતના પ્રશ્નો આપેલા છે વાક્ય એ તમારે બોક્સમાં કમ્પ્લીટ કરવાના રહેશે. એક્ટિવિટી નંબર 10 ઉદાહરણના વાક્ય વાંચો અને ખાલી જગ્યામાં વિગતો પૂરો. તો જુઓ પહેલાં ઉદાહરણ જોવાનું. વોટ ઇઝ ધીસ? તે આ શું છે? વોટ એટલે શું? આ શું છે? ઇટ ઇઝ એન એપલ. તે સફરજન છે. હવે એક કરતાં વધારે આવી ગયું, તો અહીં ધીસનું થઈ જશે ધીઝ, અને એનો જવાબ બનશે ધેય આર એપલ્સ. જ્યારે બહુવચન હોય ત્યારે ધેય લાગી જાય. આગળ પછી એક સ્ટાર આપેલો છે. સ્ટારમાં વોટ ઇઝ ધેટ? તે પેલું શું છે? ઇટ ઇઝ એ સ્ટાર. પછી એનું બહુવચન આપેલું છે ધેટનું ધોસ. વોટ આર ધોસ? તો ધોસનું થઈ જાય ધેય આર સ્ટાર્સ. ત્યારબાદ કેપ આપેલી છે. વોટ ઇઝ ધીસ? પહેલાં આપણે વાક્ય બનાવવાનું. તે આ શું છે? જવાબ આવશે ઇટ ઇઝ એ હેટ. એ હેટ તો આપેલું જ છે, ઇટ ઇઝ આપણે લખવાનું. ત્યારબાદ 4 કેપ છે, એક કરતાં વધારે, તો એમનું પણ બહુવચન થઈ જશે ધીસ. વોટ આર ધીસ? ધે આર હેટ્સ, એટલે ટોપીઓ. પછી જુઓ વોટ ઇઝ ધેટ? કે આ પેલું શું છે? ધેટ એટલે પેલું શું છે? તો ઇટ ઇઝ એ બર્ડ. પછી એક કરતાં વધારે બર્ડ્સ આપેલા છે, તો ધેટનું થઈ જશે ધોસ, અને ધેય આર બર્ડ્સ. પાછળ લાગી જાય એસ અને ધેય આવે. પછી વ્હીલ આપેલું છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ઇટ ઇઝ એ વ્હીલ. અને વોટ આર ધસ? કે તેઓ શું છે? બહુવચન આવ્યું એટલે ધેટનું થઈ ગયું ધોસ, તો ધે આર વ્હીલ્સ. ત્યારબાદ છે નેક્સ્ટ, એટલે કે માળો આપેલો છે, તો એનું વાક્ય બનશે વોટ ઇઝ ધેટ? કે પેલું શું છે? ઇટ ઇઝ એ નેસ્ટ. તે માળો છે. હવે એક કરતાં વધારે આપેલા છે, તો વોટ ઇઝ ધોસ? ધેટનું થઈ ગયું ધોસ અને લાગી ગયું ધે આર નેક્સ્ટ. પછી આપેલું છે એક મોબાઈલ. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ઇટ ઇઝ એ મોબાઈલ. હવે સાંભળવો, સંભળાવો અને ભજવો. ત્યારે ટીચર બોલે છે વોટ ડુ યુ કોલ એ ફિશ વિધાઉટ એની આઈ? જો આંખ વગરની માછલી હોય તેને શું બોલાય? તો મીનાક્ષી બોલે છે એ ફિશ, કે તેને બોલાય માછલી. ફિશ, કેમ એને FSH લખ્યું છે, પણ એવી રીતના સ્પેલિંગ ના થાય, FISH એવી રીતના સ્પેલિંગ થાય. ત્યારબાદ છે ટીચર. દિવ્યા, હાઉ ડુ યુ સ્પેલ ક્રોકોડાઇલ? સ્પેલ એટલે કે સ્પેલિંગ. ક્રોકોડાઇલનો સ્પેલિંગ શું થાય? ટીચરે દિવ્યાને પૂછ્યું, ત્યારે દિવ્યાએ કહ્યું કે ROKODIAL. ટીચર બોલે છે ધેટ ઇઝ એ નોટ કરેક્ટ, કે આ તારો ખોટો જવાબ છે દિવ્યા. બટ યુ આસ્કડ મી હુ આઈ સ્પેલ ઇટ?
પણ મેડમ તમે તો એમ જ બોલ્યા ક્રોકોડાઇલ, બોલાતું એક જ હરખું હોય પણ લખાય અલગ. હવે છે આપેલા ચિત્ર માટેના શબ્દો ઉપરથી શોધીને લખો. તો અહીં આવશે ફિશનું ચિત્ર છે તો ફિશનો લખવાનો FISH, અને ક્રોકોડાઇલ છે તો CROCODIL. તો અહીં આ સ્પેલિંગ લખી લેવાનો. તો અહીં આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. અહીં આપણે એક વચનનું બહુવચન અને એમના વાક્ય બનાવતા શીખ્યા. અહીં આ વિડીયો એન્ડ કરીએ.